એપીકે ફાઇલ ફ્રોડનો મોટો પર્દાફાશ, સુરત સાયબર ક્રાઇમની પટનામાં ત્રાટકતી કાર્યવાહી. એપીકે ફાઇલ ફ્રોડનો મોટો પર્દાફાશ, સુરત સાયબર ક્રાઇમની પટનામાં ત્રાટકતી કાર્યવાહી. 2456 કિલોમીટરનો પ્રવાસ ખેડી પટનાની હોટલમાંથી એપીકે ફાઇલ ફ્રોડના 4 આરોપીઓ ઝડપાયા. દેશભરમાં 336 બોગસ એપીકે ફાઇલો મોકલી 5613 લોકોના ફોન હેક કર્યાનો ખુલાસો. બેંક, આરટીઓ, ચલણ અને સરકારી યોજનાના નામે એપીકે મોકલી લોકોના ફોનનો એક્સેસ મેળવતા. ફોનનો એક્સેસ મળ્યા બાદ બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી લેતા સાયબર ઠગો. ઝડપાયેલા આરોપીઓમાં જહેલ અંસારી ઉર્ફે ચાંદ, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાનનો સમાવેશ. સાયબર ક્રાઇમની તપાસમાં અગાઉ કાનપુરથી મુખ્ય ડેવલપર રોહિતની પણ ધરપકડ થઈ હતી. રોહિતે 121 જેટલી એપીકે ફાઇલો બનાવી વેચી હોવાનો ખુલાસો. પોલીસે આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન અને 1 લેપટોપ જપ્ત કર્યા. જામતારાની આ જે ગેંગ પકડાઈ છે, ઝરુલ અંસારી, રાજન, આદિત્ય અને સમીર, આ ચારનું ફર્ધર ઇન્ટ્રોગેશન કરતા એ ખબર પડી છે કે આ ટોટલ જે 1248 એપીકે ફાઇલ છે, એમાં જે ઇન્વેસ્ટિગેશન જે અત્યાર સુધીમાં જે વિશ્લેષણ જે કરવામાં આવ્યું છે, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન, એની અંદર અત્યાર સુધીમાં કુલ 336 એપીકે ફાઇલનો ડેટા અમને મળ્યો છે, જેની અંદર કુલ મળીને સમગ્ર દેશમાં 31,000 મોબાઈલની અંદર આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં આવેલી હતી અને ટોટલ 1 લાખ બેંક ટ્રાન્ઝેક્શનો આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા પછી સાયબર ફ્રોડસ્ટર દ્વારા કરવામાં આવ્યા હતા અને કુલ મળીને આ 336 ફાઇલો દ્વારા 125 કરોડનું સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું અને ટોટલ 125 કરોડ રૂપિયાનું આ જે સાયબર ફ્રોડ છે, એમાં મુખ્યત્વે આ તમામ લોકો, આરોપીઓ, આ બેંકની ડિટેલ્સ એપીકે ફાઇલ મારફતે તમામ વિક્ટિમ્સની બેંકની ડિટેલ મેળવી લેતા હતા અને બેંકની ડિટેલ મેળવ્યા બાદ, એના કેવાયસી તમામ ડિટેલ મેળવ્યા બાદ એના બેંક ખાતાઓની ડિટેલ મેળવીને તાત્કાલિક એ પૈસા ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટમાં અને મ્યુલ ક્રેડિટ કાર્ડમાં અને ત્યારબાદ એમના અલગ અલગ ગેંગના સભ્યો દ્વારા એને રોકડમાં રૂપાંતરિત કરી અને એ લોકો પોતે આ સાયબર ફ્રોડ આચરતા હતા. એટલે ખૂબ મોટી સફળતા એપીકે ફાઇલ ડેવલપરને પકડવામાં તો મળી જ હતી, સુરત સાયબર સેલને, રોહિતને પકડવામાં, પણ સાથે સાથે આ એપીકે ફાઇલ ડેવલપ કરવા માટે જે આખી ગેંગ ઓપરેટ કરી રહી છે જામતારાથી અને જે આ એપીકે ફાઇલ ઓર્ડર કરીને મેળવે છે અને ત્યારબાદ એ સમગ્ર દેશમાં એપીકે ફાઇલ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલીને સાયબર કૌભાંડ આચરે છે, એ આખી ગેંગને પકડવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને મળી છે. સર, એપીકે ફાઇલ શું છે, કેટલું ભર્યા છે અને કેટલા રૂપિયામાં એપીકે ફાઇલ વેચતા હતા? હાલ જે પૂછપરછ કરી છે એમાં ઝરુલ અંસારી છે, ધોરણ 12 પાસ છે, રાજન કુમાર છે, એ પણ ધોરણ 12 પાસ છે, આદિત્ય છે, પણ ધોરણ 12 પાસ છે અને સમીર ઉર્ફે શક્તિમાન છે, એનું અત્યારે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હજી એને કહ્યું નથી અમને કે કેટલું ભણેલો છે, પણ મોટાભાગના લોકો ધોરણ 12ની આસપાસ પાસ છે અને આ લોકો જે ઝરુલ અંસારી છે એનું મુખ્ય કામ છે કે એણે એપીકે ફાઇલ ખરીદવાની. એ જે આપણો જૂનો આરોપી હતો રોહિત શાક્યા, એની પાસેથી 8,000 રૂપિયામાં એપીકે ફાઇલ ખરીદતો હતો સોર્સ કોડ સાથે અને ત્યારબાદ એ આખા જામતારાની આસપાસના ગામડાઓમાં અને જામતારાની આસપાસ જ્યાં પણ આવી ગેંગ ઓપરેટ કરે છે એપીકે ફાઇલવાળી, એ બધી ગેંગને આ ફાઇલો 10,000 રૂપિયામાં વેચતો હતો અને આ ફાઇલ જે એપીકે ફાઇલ જે પણ વ્યક્તિને લેવી હોય એ મેઇન એપીકે ફાઇલ જે વિક્ટિમના મોબાઈલમાં નાખવાની છે એ અને સાથે સાથે જે યુઝર એપીકે ફાઇલ જેનો ઉપયોગ કરીને વિક્ટિમનો બધો ડેટા લેવાનો છે. એટલે આ રીતે એ લોકો 8,000 રૂપિયામાં એપીકે ફાઇલ ડેવલપ કરાવતા હતા ડેવલપર પાસેથી અને પછી એ ફાઇલ અહીંયા પોતે મેળવી લઈને પોતાના વિસ્તારના અલગ અલગ એપીકે ફાઇલથી જે સાયબર ક્રાઇમ આચરે છે એવા લોકોને 10,000, 15,000 રૂપિયામાં એ લોકો ફાઇલ વેચતા હતા. સર, મુખ્ય આ ફાઇલમાં કયા પ્રકારની લાલચ આપવામાં આવતી? આ જે ફાઇલ છે એની અંદર લાલચ કરતા સૌથી મેઇન વસ્તુ છે કે અલગ અલગ બેંક રિલેટેડ ફાઇલ ડેવલપ કરવામાં આવતી હતી. એટલે જે વ્યક્તિ છે જેના મોબાઈલમાં એ ફાઇલ જાય છે એને આ ઓરિજિનલી પોતાની બેંકમાંથી કસ્ટમર સપોર્ટ રિલેટેડ, આરબીઆઈ રિલેટેડ, એક્સિસ બેંક, બંધન બેંક, યુકો બેંક, એચડીએફસી બેંક, એટલે બેંક રિલેટેડ ફાઇલ્સ મોકલવામાં આવતી હતી જેથી કરીને વિક્ટિમને એવું લાગે કે કોઈ બેંક તરફથી મને આવો મેસેજ પાસ થયો છે અને જેવું એ ફાઇલ ક્લિક કરતા હતા તરત જ એમનો તમામ ડેટા એ સોર્સ કોડ મારફતે જે ફાઇલ મોકલનાર છે એ લોકોની પાસે આવી જતો હતો ને એ જે એમની પાસે જે યુઝરનેમ પાસવર્ડ છે એના આધારે એ તમામ ફોટો ગેલેરીથી માંડીને કોન્ટેક્ટ લિસ્ટથી માંડીને બેંક અકાઉન્ટ એટલે સમગ્ર મોબાઈલની તમામ ડેટા એમની પાસે આવી જતા હતા અને જેને એનાલિસિસ કરીને
એ દરેકે દરેક વિક્ટીમના બેંકના ડેટા મેળવીને બેંકમાંથી તાત્કાલિક અસરથી એ લોકો પૈસા કાઢી લેતા. અને સર આરોપી જે પકડાયેલા છે એમણે આ એપીકે ફાઇલ ક્યાંથી બનાવવાનું શીખ્યું તપાસમાં જાણવા મળશે. હાલ જે મેં વાત કરી રીતે આ ઝરુલ અંસારી છે એ અને એની સાથે જે બીજા ગેંગના સભ્યો પકડાયેલા છે એમની વાત કરીએ તો મુખ્ય જે આરોપી જે ઉત્તર પ્રદેશના કાનપુરથી આપણી ટીમે પકડ્યો હતો એ રોહિત સાકિયા મારફતે અમને એપીકે ફાઇલ ડેવલપ કરતા હતા અને એપીકે ફાઇલ બનાવવાનું જે છે એ રોહિતની જે પૂછપરછ કરી એટલે એણે ડાર્ક વેબ મારફતે અને સાથે સાથે યુટ્યુબ પર એની પર અલગ અલગ વિડીયોઝ ને એવું જોઈને એણે આ ફાઇલ ડેવલપ કરવાનું શીખ્યું હતું અને રોહિતની જેમ જ એની સાથે સાથે રોહિતની જોડે મિત્રતા કેળવીને અત્યારનો જે આરોપી છે રાજન કુમાર એ પણ રોહિતની સાથે આ ફાઇલ બનાવવા માટે શીખવા ગયેલો હતો ને એની સાથે એક જ રૂમમાં રહીને રાજન કુમાર અને આદિત્ય રાજ એ લોકો પણ આ જ રીતે એપીકે ફાઇલ ડેવલપ કરતા શીખ્યા હતા. આપણો આરોપી જે ગયા મહિને રોહિત પકડાયો એની હકીકત એમને અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી અને મીડિયાના ન્યૂઝ મારફતે થઈ હતી અને એના કારણે ઝરુલ અંસારી ઉર્ફે ચાંદ એને એપીકે ફાઇલનો સપ્લાય બંધ ના થાય એના માટે રાજન અને આદિત્ય રાજે સંપર્ક કર્યો હતો અને એમણે કહ્યું હતું કે આ જે આરોપી રોહિત છે એણે એપીકે ફાઇલ તમારા માટે જે બનાવી આપી હતી પીએનબીની એ ફાઇલ ડેવલપર છે ઉત્તર પ્રદેશનો કાનપુરથી સુરત શહેરની સાયબર ક્રાઇમની ટીમે પકડી પાડ્યો છે એટલે હવે તમારે એપીકે ફાઇલ ડેવલપ કરવી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને એને એ પણ કહ્યું હતું કે તમે જામતારા છોડી દો, તમારી પાછળ પોલીસની ટીમ સુરત શહેરની પોલીસ ટીમ લાગેલી છે. એટલે અમારી ટીમ જ્યારે ઉત્તર પ્રદેશથી જામતારા અને જામતારાથી પછી પીછો કર્યો ત્યારે અમને ખબર પડી કે આ ટ્રેન મારફતે એ જામતારા છોડીને બિહાર તરફ ભાગી ગયો છે અને મોડી રાતે લોકલ પોલીસની મદદથી સુરત શહેરની સાયબર ક્રાઇમ ટીમે એક હોટલ પર દરોડા પાડ્યા હતા અને હોટલની અંદરથી 4 જણા જે આ રૂમમાં સંતાયેલા હતા ઝરુલ અંસારી, રાજન, આદિત્ય રાજ અને સમીર આ ચારે ચારને એક સાથે પકડી પાડવામાં આવ્યા છે.